તો જય માતાજી મિત્રો, આપણે હવે દીવ પહોંચવાની તૈયારી છે. તો લગભગ 23 કિલોમીટર બાકી છે. તો ચાલા ચલાવવા ગાડી શું કહ્યું ચાલા સ્પેશિયલ અમે કાઠિયાવાડમાં ફરતા હતા ગીરમાં, અને જે અમારા ડ્રાઈવર હતા એ ભાઈ કે તમે દીવ નહીં દેખાતો, કુછ નહીં દેખાતા. અમારા ભાઈને એવું થઈ ગયું દીવ જવું તો સ્પેશિયલ દીવ જોવા હેડ્યા. આજની નાઇટ દીવમાં હ તો બના રહેજો બ્લોગમાં. શું કહું સુનિલ? પેલા ભાઈએ કીધું હતું ને આપણે તો તા ભાઈએ પકડી લીધું અમારે. ચાલા દરિયા કિનારે નાવા જાવ. કાલે નાયા ને ફેરથી નાવા હેડ્યા. તારા ભાઈ ચાલા મૂળ ચમ નહીં હે બોલ કે લે બોલ્યું નહીં. તો મિત્રો મળીએ આગળ. હા પછી માતાજી મિત્રો આપણે પહોંચી જઈએ છીએ દીવ. વધી 4 કિલોમીટર બાકી છે. તો દરિયો દેખાય છે આ આપણે સાઈડમાં. મળીએ આપણે સીધા દીવમાં જઈને મળીએ. તો બનાવી જો બ્લોગમાં. આપણે દીવ પહોંચી જાય છીએ તો દૂરનો સમુદ્ર ચાલુ થઈ ગયો હશે. દરિયા ઉપર જ છીએ. દરિયા ઉપર જ છીએ. નીચે દરિયો. તો ખરેખર ઠંડી ઠંડો વાયરો આવે અને નાવાનું મન થાય. મિત્રો આપણે જોઈ લો પુલ ઉપર આવી ગયા. આપણે જહાજ બતાવ. જહાજ પુલ ઉપર ચડી ગઈએ આપણે પેલા બતાવ્યો. બતાવ્યું ચોકલેટ દરિયો જ છે. ખરેખર મોજ આવી ગયો. બોલજે બાપો કલર જબ્બર નહીં. ઘરના પણ જોવો કે ઘરના કલર તો આપણા કરતા અલગ હોય. પોપટી હે, લાલ હે, બધું અલગ અલગ કલર નું હોય. ચીલો ઓળવાનું ડાલા તો આપણે આવી ગયા આ એરપોર્ટ હા. તમે જુઓ ને આ બાજુ બી ચલો મસ્ત નજારો હો. ખરેખર પેલો બીચ આવી ગયો. પેલો આપણે બીચ બમ જ દેખાય ને. મોજા તો બરોબર હે. તમે વિડીયો બના લઈએ વચ્ચે ખબર કે પેલું ઉડાડી જવું એવું તો પેલા ઉડાડી જય માતાજી મિત્રો, આપણે દીવમાં આવી ગયા છીએ અને એક લોકેશન અમે હજી હોટલ બોટલ લીધી નહીં, પણ એક લોકેશન અમને ગમ્યું તો અમે જોઈ લો. મજબૂત લોકો આમ તાકો લે એ બધા આમ તાકો બસ ભૂત. તો દેવની મોજ. તો હવે આપણે જઈએ હોટલ ગોતવા. હોટલ જવાનું ભાઈ? તો હોટલ ગોતવી પછી ચાલે શું લાગે? સાચું કહીએ બે હાથે તને ભાઈ વાત જ છોડી ગયો. તો આપણે છોડી મળો. હા તો બીચ તમે જુઓ ચાલા બતક મજબૂત આવે લોકેશન જોરદાર આવે. જુઓ તમે આમાં ઉપર જઈને ફોટા પડાવવા હતા પણ અમે નહીં પડાવતા તારે, કેમ કે પેલા લોટે તો મળીએ એક ગાડી ઉતરી જામ ગાડી વાળું. તો જય માતાજી મિત્રો, આપણે દીવમાં પહોંચી ગયા. ગાડી સાઈડમાં કરી દીધી પૂર બાજુ અને એડા જઈએ. તો બીચ ઉપર જઈએ. બીચ હોમ જ છે. તમે જુઓ પેલો દેખાય. અને પછી જોઈએ હોટલ મળી નહીં. અમે ફર્યા લગભગ 2-3. અમારે તો એ પેલા દ્વારકા થયું આપણે થયું હતું ને એવું હોય થયું. જોઈએ ને પછી શું કેવું છું ને કોક કરશું. તો ઊભી બજારે આ ભાઈએ બધાને અમે તો પકડી દીધી છે. તો મિત્રો તમે જોઈ લો આ બાજુ બીચ દેખાય બરોબર. જોઈ લો બહુ મોજ હો ગાઈસ. હે બહુ મોજ. તું તો જોયે નહીં હજી અંદર. દેખાય શું જુઓ પેલા નાવડા બાવડા જુઓ તમે ખાલી. એવું? હા તો બસ હવે તૈયારી છે અંદર જવાની.
પણ અમારા 3 ઘોડા આગળ દોડે છે અમારાથી રેસ લગાવ્યો હો તો જો મળીએ. બે થાકી ગયા હવે. હે અમે બે થાકી ગયા. અરે ચવા હેડ હેડી લે. તો મિત્રો પેલા બધા તો નાસ્તો કરવાનું કહે છે પણ આપણે હાલ ગયા નહીં તો હું ના બા હેડ કે ભાઈ ચમ હંતાઈ જાય ખજૂરીમાં. બ્રિજ જોઈને ખજૂરી. થાકી ગયા. હા? તો આપણે આવી ગયા બીચ પર તો તમે જોઈ લ્યો શું લાગે મજબૂત યાર. એટલે સિટ્રોજન મારે ખાલી કટલે મારે ભાઈ મજબૂત હોય જતો ચાલુ છે. રોહિતભાઈ અમે યાર પેલું એ દેખાય દેખાતા નહીં તમે ઓમના આવો તો કોઈક દેખાય. સૂર્ય આવે એટલે કોઈ દેખાતું નહીં. પાણી તો જો મજબૂત છે તમે આગળ આવતા ટોપ લેવલ ટોપ. તો વેલકમ ટુ આપણે આવી ગયા દમણમાં. દમણ કે દીવમાં દીવમાં આવી ગયા. વેલકમ ટુ દીવ. આપણે એ દીવમાં તમે જોઈ લો પબ્લિક મજા આવી હોય. પેલું રાઈડ બતાવી પેલું રાઈડ એ હા એ ઈકન જવાની ઈચ્છા હતી પણ મેળ આવે એવો નહીં. જોઈએ આપણે તો હટ આપણે બે હેડતા હેડતા આપણે જવાનું ગાડી લેવા. તો આપણે ગાડી લેવા જઈએ મજા કરીએ પછી તમને બતાવીએ બરાબર. તો બનાવજો બ્લોગ. તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આપણે દીવમાં તો આવી ગયા, બીચે જોયો બરાબર. પણ વખત અમે હોટલ ગોતવા કહી ના ફરી નહીં ચાલે. કેટલી હોટલો ફેદી છે આપણે સાચું કહીએ. રૂમ ગોતીએ રૂમ મળતો નહીં. આ જેવું દ્વારકા થયું હતું. હા દ્વારકા જેમ અમે ગાડી મૂક્યા હતા વખત તો ગાડી મૂકવાનું થતું નહીં. ફરી રહ્યા પણ બધા કે આરામ કરી લે કેમ કે થોડા થાક બાક ઉતરી જાય છે તો ના મળે તો પછી અમે નીકળી જાઓ. એમાં કોઈ ચિંતા જેવું નહીં. ગાડી મૂકવાનું થતું નહીં. આખી રાત આખી જવું આખી રાત ઘરે ના જતા રહીએ. હું ચોથી અકડી ગયો આખી રાત. તું પૂંછડું મારીને હુઈ રહ્યો ખોટી ખોટી ફેંકા કરવામાં આવે યાર. એ ફેંકા કરી લે દીધો લે. ડાકોર નતો બોલાતો. ડાકોર તો મને આખી રાત ઊંઘવા દીધો નહીં ખબર ને. તો મિત્રો જોઈએ હળો થાય. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા પાછા બીચ ઉપર ને વાગી જશે. અંધારું તો થઈ ગયું પણ કોઈ દેખાય ના દેખાય આપણે જોઈ લઈએ. તમને બતાવીએ થોડી સમુદ્રની સલાકો બરોબર. તો જઈએ છીએ એક અવાજ તો તમને હોભળાતો છે કદાચ એ ના દેખાય પણ અવાજ તો હોભળો. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ. તમારો વ્યૂ બતાવી દીધો અને હવે આપણે જઈએ ગાડી બાજુ બરાબર. તો બના રહીજો બ્લોગમાં. જય માતાજી. અને હવે રાતે આપણે નીકળવાનું હોય રહેવાનું થતું નહીં. જોઈએ જે શું થાય ડિસ્ટન્સ શું થાય. રહેવાનું થાય ઠીક રૂમ મળ્યો નહીં પણ મોડા વહેલો મળે તો ભાઈને ફોન કર્યો તો ભાઈ તપાસ કરો કદાચ મેળ આવી જાય તો આપણે જઈશું. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ હોટલે. હવે ગામનું નામ તો ખબર નહીં પણ લગભગ 9:30 વાગ્યા છે. તો હોટલે ઉભી રહી છે આપણી ગાડી અને બસ જમવાનું જમીને હોતી હવે સીધા ચોટીલા નીકળશું. કેમ કે પ્રોગ્રામ રાતે હોટલ ના મળી ઘડી એટલે આપણે નીકળી ગયા. કેમ કે રૂમ મળે તો રોકાવા, બાકી તો રોકાવા મેળ આવે એમ નતો બરાબર. તો આપણે સીધા જશું ચોટીલા. તો બનાવી રહીશું બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ચોટીલા જઈને આપણે રૂમ રાખેલો હો. હવે સુનિલ કે મેં રાખેલો હોય તો આપણે બતાવીશું ને મળીએ આગળ. જય માતાજી મિત્રો, આપણે હોટલમાં આવી જઈએ અને ખાવાનો ઓર્ડર કરી દીધો. તો એક સેવ મસાલા મંગાવ્યા અને એક દાળ ફ્રાય મંગાવ્યા. તો બસ આવે એટલે આપણે ખાઈ લઈએ અને બીજા માણસો આવે આ તો ધોવાઈ જાય તો ધોઈ નાખો પછીની વાત પછી. તો મળીએ ખાઈ. તો જય માતાજી મિત્રો, અમે બધા દીવથી નીકળી ગયા હતા અને હવે જઈએ ચોટીલા. તો રોહિતલાલ નાઇટમાં ગાડી હાકી હું રોહિતલાલ બે જણા બેઠા છીએ. તમે જો ચોટીલા પહોંચવા થયા છીએ
88 કિલોમીટર બાકી. 88 કિલોમીટર બાકી એટલે કન્ટિન્યુ ગાડી આખી જો છેડે તું બસ આખી રહે ઊંઘ આવી ગયેલી ના ના તો બધા આપણા મસ્તીવાળા માણસી બધા ખાઈશ એ બધું કરતા નહીં એ બધું રહેવાનું આપણે મસ્તીવાળા અંજીતસિંહ ઝાલા તો ટોપ ગિયરમાં હી કેમ કે આખો દાડી દોડ દોડ કરી અમને તો 2 ટાઈમ ઊંઘવા જુઓ ઘેર રહ્યા એટલે અત્યારે એક ટાઈમ ઊંઘ્યા બપોર તો ઊંઘ્યા નતર આપણે કહેવાય નહીં એમ એટલે અત્યારે ઊંઘવા દેવાય કેમ કે વાગી જાય 12 તમે જોઈ શકો અરે 12 વાગી જાય એટલે આપણે કોઈ કહેવાનું એટલે કેમ કે મોણા 2 ટાઈમ ઊંઘવા જોતું હોય એટલે આપણે ના કહેવાય એ મોણાનું ઊંઘવા દેવા આપણે સંસેડાય નહીં મતલબ એવું સમજી જાય તમે તો જો આપણે પહોંચી ગયા છીએ રોહિતલાલ કયું આવ્યું બાબરા નગરપાલિકા આપણું આંધી સ્વાગત કર્યું છે રોહિતલાલે સિંગલ રોડ ઉપર લઈ લીધું આપણે હવે મેં બતાવો કે આપણે હેડાઈ જઈએ સાચી વાત છે પછી રોમ જોણા તો તમને આપણે કેટલા વાગે આપણે ચોટીલા પહોંચીએ એટલા વાગે તમને ઈકણ જે આપણે બતાવશું તો મળીએ ડાયરેક્ટ ચોટીલા તો મિત્રો જય માતાજી અમે બધા ચોટીલા આવી જાય કન્ફર્મ તમે જોઈ શકો આપણા મંદિર જો ઉપર મંદિર હતા નાઇટનું જે લોકેશન હા બંધ કર્યું બંધ કર્યું જ છે એક નંબર લોકેશન હા નાઇટનું વાત છોડી લેવું શું કહેવું તમારું પરફેક્ટ. અને હવે હોટલમાં હુઈ જવું હોય શું કશું નહીં, બસ ઊંઘવાનું થાય ને તમે જોઈ લો આપણે ખાલી લોકેશન ફરીથી બતાવી દઉં તમને થોડું આગળ લઈ ઓછી લે આ જો ઓછી લે બતાવો ચોખ્ખું આવશે બાજુ. તો મિત્રો એ ઓથી આપણે બતાવીએ રસ્તો પછી ખરેખર. હવે જઈએ હોટલે સુનિલ અને મળીએ પછી તમને બતાવીએ હોટલ બુક કરી દઈએ. વાગ્યા કેટલા? 2 થી કમ્પ્લીટ 2 આવી જાય અમારો ટાર્ગેટ નતો પાછો 2 વાગ્યાનો 3 વાગ્યાનો ટાર્ગેટ હતો પણ આવી ગયા હવે. 2 આવી તો કલાક વહેલા તો થોડો સવારમાં 10 વાગ્યા સુધી તો સુઈ જવાનું હોય પછી વાત. તો મિત્રો આપણે આવી ગયા હોટલે. તો આ છે હોટલ. આ શું હજી તો ઊંઘવાનું થાય ને આપણે ઊંઘવાનું હોટલ ઊંઘવાનું થાય ને ઊંઘવાનું થાય યાર અને એક્ઝેક્ટ આપણા 2:10 થઈ ગયા અને મેં આપણે ચામુંડમાના દર્શન કરી લઈએ પહેલાં પછી સવારમાં આપણે જવાનું જ છે નહીં ધોઈને તો તમે જોઈ લો એક્ઝેક્ટ આપણે એને હોમું હે મંદિરે આવી ગયા આપણે હવે 11 વાગ્યા સુધી ઉઠવાનું થતું નહીં ના પાછું. 11 વાગ્યા સુધી નહીં થતું. હા આધાર કાર્ડ જોઈ લો. તો મિત્રો હવે આપણે મળીએ થોડી વાર રહીને થોડી ફોર્મેલિટી પૂરી કરી દઈએ. તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા રૂમમાં તમને ખબર પડી જ જઈએ છે તો જો અને અરે આલુ ઉઠ્યા ટેડ્યા એટલે હાલ ઉઠ્યા એટલે મજા આવે રૂમમાં મતલબ ઉઠ્યા ગયા આ પેલા ને બાબા બની એવું નહીં હા એવું નહીં આમાં કેવું ખબર જબ બરાબરની ઊંઘ આવી હે ચોટીલા આવી ગયા હવારે ઊંઘવાનું દર્શન કરવા જવાનું તો ઊંઘવાવાળી વાત છે બીજી વાત નહીં. તો ઊંઘવાનું કરો ફટફટાડો તો મિત્રો મળીએ હવે સવારે નહીં આ માણસ તો રહી જ જાય ટેન્ટને એ હાલ થઈ ગયો ટેન્ટને મજબૂત ઊંઘ આવી ગયો ભાઈ આપણને તો હસું આવતું નહીં ગાઈસ મજબૂત હે ને રૂમ આવ્યો હાથમાં હવે 11 વાગે ઉઠવાનું થાય આપણે શાંતિથી સુઈ જાઓ મોજથી અને સવારમાં મળીએ તો મિત્રો ગુડ નાઇટ બધાને.